પહેલાં તો મને કમરનો દુખાવો ઘણા સમયથી હતો, પણ પછી ધીમે ધીમે પગમાં અડધા સુધી એમ કરીને તળિયા સુધી પગમાં દુખાવો પહોંચી ગયો. હું ચાલી નથી શકતી, બોલી નથી, ફરી નથી શકતી, બેસી પણ નથી શકતી, સૂઈ પણ નથી શકતી. એટલો તો અસહ્ય દુખાવો થતો. હા, સવારે ઊભા થતાં બહુ તકલીફ થાય, પગ સીધો જ નહોતો થતો. આમ વાંકી ચાલતી હતી હું. મારે કમરના દુખાવામાં સ્ક્રૂ પ્લેટવાળું ઓપરેશન કરાવ્યું છે. અત્યારે હાલ સારું છે મને. આજે મને ઓપરેશન કરેલા 1 મહિનો થઈ ગયો, પણ 1 મહિનામાં મને ઘણું બધું સારું લાગે છે. 4-5 દિવસ સુધીમાં તમારે કમ્પ્લીટ રિઝલ્ટ અમને મળી ગયું છે કે પગમાં દુખાવાનું છે અને શાંતિથી હરીફરી ઊભા થવાનું બેસવાનું અમને કમ્પ્લીટ મળી ગયું, બરાબર. અને અત્યારે આજે 1 મહિનો છે ને એમાં અમને કમ્પ્લીટ રિઝલ્ટ મળેલું છે કે આઘું પાછું ફરવાનું બધું થઈ શકે છે. મારું નામ પટેલ વિનોદભાઈ મણિભાઈ છે. મારું નામ પટેલ મનીષાબેન વિનોદભાઈ છે. મૂળ વતન મુબારકપુરા, રહીએ છીએ ગાંધીનગર. હું ઘર કામ કરું છું. મારે કરિયાણાની દુકાન છે. પહેલાં તો મને કમરનો દુખાવો ઘણા સમયથી હતો, પણ પછી ધીમે ધીમે પગમાં અડધા સુધી એમ કરીને તળિયા સુધી પગમાં દુખાવો પહોંચી ગયો. હું ચાલી નથી શકતી, બોલી નથી, ફરી નથી શકતી, બેસી પણ નથી શકતી, સૂઈ પણ નથી શકતી. એટલો તો અસહ્ય દુખાવો થતો. હા, સવારે ઊભા થતાં બહુ તકલીફ થાય, પગ સીધો જ નહોતો થતો. આમ વાંકી ચાલતી હતી હું. માંડ 5-10 મિનિટ કામ કરું, પાછું બી એમ થાય કે ઊભું જ નહીં રહેવાય, મારે બેસી જ જવું પડશે. બેસી જ જવું પડે. બેસું તો પણ દુખાવો થાય. ઊંઘું આમ ફરવા જાઉં તો પણ પગમાં અતિશય દુખાવો થતો. મારી નજર દિવસમાં તો ઠીક, પણ રાત્રે આખી રાત બહુ પડે. પગની નસો આખી દુખાતી હતી. એમ પગની નસો એમ કે દુખાવાથી ફૂલ એમ કે ઊંઘ જ ના આવે એ રીતે. થોડા સમય પહેલા મારા દિયરનું ઓપરેશન અહીંયા કરાવવામાં આવ્યું હતું, તો એમને સારું થઈ ગયું, એટલે અમે અહીંયા બતાવવાનું વિચાર. જેમનું નામ પંકજભાઈ છે. અમે જ્યારે હોસ્પિટલ આવ્યા ત્યારે પેલા મેડમ છે ને એમને અમને સરસ આવકાર આપ્યો. સાહેબ જોડે સરસ વાત કરી. સાહેબે ઓપરેશન કરવાનું કીધું તો અમે હા પાડી કે અમારે ઓપરેશન કરાવવું છે, કારણ કે ઘણા સમયથી એમને તકલીફ હતી. એટલે મારે કમરના દુખાવામાં સ્ક્રૂ પ્લેટવાળું ઓપરેશન કરાવ્યું છે. ને બધા એવું કહેતા કે કમરના દુખાવાનું ઓપરેશન અઘરું છે. થોડું એવું થતું કે સારું થશે કે નહીં, પણ સાહેબે કે ચિંતા ના કરો, સારું થઈ જશે. એટલે અમે ડર જેવું તો હમણાં હતું જ નહીં. અમે જ્યારે નીકળ્યા ને બતાવવા એ દિવસે જ અમે નક્કી કરી નીકળ્યા હતા ઓપરેશન તો ઓપરેશન કરાવી જ દેવાનું. ડર જેવું હતું જ નહીં. ગાંધીનગર ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું, રિલેશનશીપ સારા હતા અમારા, અને બીજા 2-3 જગ્યાએ બતાવી, પણ અમને અહીંયા અનુકૂળ વધારે પડે એવું હતું. એટલે જ્યારે બતાવવા આવ્યા ને ત્યારે જ નક્કી જ કર્યું રસ્તામાંથી કે ઓપરેશન કરાવી દેવાનું, ઓપરેશન કરવાનું કહેતો. અત્યારે હાલ સારું છે મને. આજે મને ઓપરેશન કરેલા 1 મહિનો થઈ ગયો, પણ 1 મહિનામાં મને ઘણું બધું સારું લાગે છે. હા, એટલે 1 મહિના પછી બરાબર. અમે ઓપરેશન કર્યા પછી 4 દિવસે તો અમે 4-5 દિવસ સુધીમાં તમારે કમ્પ્લીટ રિઝલ્ટ અમને મળી ગયું છે કે પગમાં દુખાવાનું છે અને શાંતિથી હરીફરી ઊભા થવાનું બેસવાનું અમને કમ્પ્લીટ મળી ગયું, બરાબર. અને અત્યારે આજે 1 મહિનો છે ને એમાં અમને કમ્પ્લીટ રિઝલ્ટ મળેલું છે કે આઘું પાછું ફરવાનું બધું થઈ શકે છે. ડૉક્ટરે બતાવેલી જે ફિઝિયોથેરાપીની કસરત છે હું સારી રીતે કરી શકું છું. હમણાં જે જો કોઈ પણ માણસ તકલીફ હોય તો આનું ઓપરેશન કરવું જરૂરી છે અને કરાવવું જ જોઈએ એમ, કારણ કે આમાં કોઈ જાતની તકલીફ એવું પાછળથી થતું જ નથી. રિકવર કમ્પ્લીટ આવી જ જાય છે. અમારે 1 મહિનામાં તો આવી જ ગયો. હું તો એવું જ કહું છું કે જો કોઈને આવી તકલીફ હોય ને તો બહુ સમય રાહ જોયા વગર ઓપરેશન કરાવી જ લેવાય. હેરાન થઈને પણ કરાવવું પડે તો પહેલા જ કરાવી લેવાય. પગમાં તકલીફ કોઈ વધારે થઈ જાય એમ કદાચ ના દિવસ એમ વધતું જ છે. બધા હજુ આમ બહુ ધ્યાન રાખ્યું. 6 દિવસ અમે દવાખાને રહ્યા પણ અમને એવું નથી લાગ્યું કે અમે અમારા ઘરે નથી, હોસ્પિટલમાં છીએ. બધાએ બહુ સરસ અમારું ધ્યાન રાખ્યું. તો સ્ટાફ પણ સારો છે. ડૉક્ટર હિતેશભાઈ ભટ્ટનો પણ આભાર અને એમનો સ્ટાફનો પણ આભાર. એમને બધા અમને બહુ જ સાચવ્યા છે. મને બી એ રીતનું છે કે મેં સાહેબને પહેલાંથી જ મુલાકાત લીધી, ત્યારે બી મને તો સાહેબની કામકાજમાં બોલવા ચાલવામાં બહુ સરસ અનુકૂળ પડી ગયું. અને ઓપરેશન કરાયા પછી બી મને બહુ સાહેબે રિસ્પોન્સ આપ્યો કે કોઈ પણ જાતની તમારે ચિંતા કરવાની જરૂર છે જ નહીં, કમ્પ્લીટ સારું થઈ જશે અને થઈ પણ ગયું છે.